આંકલાવની રણજીવાડ તલાવડીમાં અસંખ્ય માછલીઓના મોતથી ચકચાર। આંકલાવ વિસ્તારમાં આવેલી રણજીવાડ તલાવડીમાં અસંખ્ય માછલીઓના રહસ્યમય મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે। તળાવના પાણી ઉપર મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિકોમાં એવી ચર્ચા ઉઠી રહી છે કે મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવેલી 7 વર્ષની પરમિશન હેઠળ નવા બિયારણ માટે તળાવમાં કોઈ ઝેરી દવા અથવા તો કેમિકલ નાખવામાં આવ્યું હોઈ શકે છે। જો આવું કરવામાં આવ્યું હોય તો અને તેના કારણે નાની મોટી માછલીઓના મોત થયા હોય તો આ ગંભીર બેદરકારી ગણાય તેવી માંગ ઉઠી છે। સ્થાનિક રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તળાવનું પાણી આજુબાજુના પશુઓ પણ પીવે છે। જો ગાય ભેંસ જેવા પશુએ પણ આ પાણી પીધું હોત અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેની જવાબદારી કોણ? મૃત માછલીઓના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે નજીકમાં રહેતા લોકોમાં આરોગ્ય ઉપર પણ ખતરો ઊભો થયો છે। સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અને પાણીના સેમ્પલની તપાસ કરવાની માંગ કરી। હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું ખરેખર તળાવમાં ઝેરી દવા અથવા કેમિકલ નાખવામાં આવ્યું છે? જવાબદાર પરમિશન ધારક છે કે દવા નાખનાર વ્યક્તિ? સંબંધિત વિભાગ દ્વારા દેખરેખમાં બેદરકારી રાખવામાં આવી છે? શું સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની તપાસ થશે? સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર ઘટનાની તપાસ નિષ્પક્ષ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।